પાકિસ્તાનની કરાચી જેલમાં રહેલા ગુજરાતના 18 સહિત ભારતના 22 જેટલા માછીમારોને છોડવામાં આવ્યા, જે પૈકી આ તમામ માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચ્યા અને અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી. જોકે 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર આ માછીમારો સાથે મોકલ્યો છે. જોકે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ સિવાયના હજુ પણ પાકિસ્તાનમાં સડી રહેલા 150 માછીમારોએ પોતાની વેદના ઠાલવતો દર્દભર્યો પત્ર લખી તેમના સાથી મિત્રો સાથે મોકલ્યો છે. આ પત્રમાં માછીમારોએ લખ્યું છે કે પાકિસ્તાની જેલમાં ભારતીય માછીમારોની દુર્દશા અમે તમને જણાવી રહ્યા છીએ. અમે અહીં 150 માછીમારો છીએ. 2 વર્ષ પહેલા અહીંની સુપ્રીમ કોર્ટ દ્વારા અમને અમારી સજામાંથી મુક્ત કરી દીધા છે. તેમ છતાં અમે અહીં કેદ છીએ. અહીંથી બહાર ન નીકળવાના ટેન્શનમાં લગભગ બધા માછીમારો માનસિક રીતે બીમાર થઈ ગયા છે. પ્રેશરની બીમારી, શ્વાસ લેવામાં તકલીફ, ચામડીની બીમારીને કારણે ખૂબ પરેશાન છે. તેમ છતાં અહીંથી માત્ર 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. અમારા 150 માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે. અહીં અમારી પરિસ્થિતિ સમજવા વાળું કોઈ નથી તેવું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અહીં આપણી સરકારનો કોઈ ડર નથી એવું લાગી રહ્યું છે. મોદી સરકારના અભિમાનમાં અમારી અને અમારા પરિવારનું જીવન બગડી ગયું છે તેવું પણ કહ્યું છે. તમને વિનંતી છે કે અમારી આ દુર્દશાને સરકાર સુધી જલ્દી પહોંચાડો અને અમને આ નર્કમાંથી જલ્દી બહાર કઢાવો. જય ભારત, જય હિન્દ, લેખતીન ભારતીય માછીમારો. આવો એક પત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોને છોડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, જેના પરિણામ સ્વરૂપે કરાચીની જેલમાં બંધક રહેલા 22 સાગર ખેડૂઓને મુક્ત કરવામાં આવ્યા. આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ટ્રેન મારફતે વતન પહોંચવા રવાના કરવામાં આવ્યા. તેમાંથી 22 માછીમારોનું સમૂહ વડોદરા સ્ટેશન આવી પહોંચ્યું, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગીર સોમનાથના 14, દેવભૂમિ દ્વારકાના 3, રાજકોટના 1, દીવના 3 અને ઉત્તર પ્રદેશના 1 માછીમારને બસ મારફતે વેરાવળ તરફ જવા વિદાય આપવામાં આવી. જોકે પાકિસ્તાનથી પરત આવેલા માછીમારે જણાવ્યું હતું કે હું 3.5 વર્ષ પહેલા માછીમારી કરવા નીકળ્યો ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે પકડાઈ ગયો. આજે અમે 22 લોકો વતન પરત ફરી રહ્યા છીએ. અમે બધા બીમાર છીએ. બાકી ઘણા લોકો હજી કરાચી જેલમાં છે. અમે વિનંતી કરીએ છીએ કે લોકોને ઝડપથી છોડાવવા માટે સરકાર પ્રયાસ કરવામાં આવે, કારણ કે ત્યાં જેલમાં ખાવા પીવાની ખૂબ જ તકલીફ છે. પાકિસ્તાનમાં ખૂબ ગરીબી છે, જેથી ખાવા પીવાનું મળતું નથી. ત્યાં જેલમાં કામ કરીને આપણા લોકો